ગોધરા ટ્રાફિક શાખામાં 6.49 લાખની ઉચાપત, કૌભાંડ બહાર આવ્યું, એએસઆઈ સહિત 7 સામે ફરિયાદ। પંચમહાલના ગોધરા શહેરની ટ્રાફિક શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે। અંદાજે 6.49 લાખની સરકારી રકમની હેરાફેરી મામલે એએસઆઈ અને જીઆરડી સહિત કુલ 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ ટીઆરબી જવાનોના નામે ખોટી નોંધણી કરી હતી અને પોતાના જ પરિવારજનોના નામે બિલો બનાવી સરકારી રકમ હડપ કરી હતી। ખોટા નામે એન્ટ્રીઓ પાડીને આચરેલા આ ગુનાહિત વિશ્વાસઘાત મામલે પોલીસ દ્વારા કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા।